સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન્સની અંદર ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ, સાયકોલોજી વિભાગના મારા સાથી એવા શ્રી અશ્વિન, તૃષા. જ્યારે નિર્ણાયકોની વાત આવી ત્યારે આપણી કોલેજના જ 2-3 અધ્યાપકોનું નામ મારા સાથી મિત્રોએ સજેસ્ટ કર્યા. ત્યારે મેં આઉટરાઇટ સે નો મેં ના પાડી, કારણ કે નિર્ણાયક તરીકે જ્યારે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ પોતાનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરતા હોય તે વખતે નિર્ણાયક તરીકે મનોવિજ્ઞાનના વિષયના નિષ્ણાંત વ્યક્તિઓ જોઈએ. એ પૈકી નિર્મળાબેન, જેમની સાથે અમે સાથે એક જ ક્લાસમાં બેસીને FYSY TY કર્યું, જોરદાર તાળી એમને માટે થઈ જાય. સાથે અમે 87, 88, 89માં એ દિવસોમાં કોલેજની અંદર અમે ભણ્યા. એટલે નિર્મળાબેન, આપને આવકારતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. બીજા જેમની સ્કૂલમાં હમણાં જ જઈને આવ્યો, મેં તમને કહેલું તે દિવસે કે મારું સ્મોલેસ્ટ જો પીપલ હોય, બહુ ઓછા લોકો સાથે જો મેં લાખ માણસની વચ્ચે પણ સંબોધન કર્યું છે. અને છેલ્લા આ લોકોને ત્યાં NCM કન્યા વિદ્યાલય બિલ્લીમોરામાં હું જઈને આવ્યો. એ પ્રીતિબેન એમના આચાર્યને પૂછવાનું ભૂલી ગયો હતો કે કેટલા હશે ત્યાં આગળ ટીચરો. મને કે ટીચરની ટ્રેનિંગ હશે, બહુ મહેનત કરી, બહુ જબરજસ્ત પોતાના પ્રાણ રેડી દીધા, એમ કહું તો ખોટું નથી. એ ટીચર ટ્રેનિંગ કરી તો આગળ જઈને જોયું તો ખાલી ક્લાસમાં લઈ ગયા મને અને 13 જણા. પણ 13 જણમાં જે એક ડાયમંડ મળી ગયો ને, મારી દીકરી, એ દર્શના, જોરદાર તાળી એના માટે થઈ જાય. એમણે મને કીધું કે સર, હું તમારા અંડરમાં MAમાં 99માં મેં અભ્યાસ કરેલો સુરત MDB કોલેજમાં. એટલે મને બહુ જ આનંદ થયો એમને પ્રાપ્ત કરીને કે ચાલ એક મારા દીકરી તો મળી તો ખરી. એટલે એક આવું જ્યારે તમે પણ હશો ને તે વખતે અમને લોકોને યાદ કરજો કે અમે યાદ કરીએ છીએ આ રીતે, કારણ કે મનોવિજ્ઞાનની પરંપરા રહી છે મિત્રો. એટલે બંને નિર્ણાયક મિત્રો મનોવિજ્ઞાનના વિદ્વાન છે, એને આપણે બોલાવ્યા છે. એટલે મારા માટે તો કેટલો સુભગ સમન્વય છે કે એકની જોડે હું ભણ્યો છું ને બીજી મારી વિદ્યાર્થીની છે. સો તૃષાએ એટલા માટે સ્કીપ કરી મારી સ્પીચ, એને જાતે નક્કી કરી નાખ્યું. એટલે આ સંબોધન અલગ પ્રકારનું હોય. પેલું આપણે આ લોકો નિર્ણય લેતા એને માટેની આપણે વાત કરતા. હવે એ ભેદ સમજી ના શકી કે આમાં ભેદ બે આવે, અલગ અલગ આવે. તો આજના જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે એ પુષ્કળ મહેનત છે. એટલે ફરી એકવાર તમારા માટે જોરદાર તાળી થઈ જાય. આ બધા જ 15, 75 વિદ્યાર્થીઓ કે 80 વિદ્યાર્થીઓ થઈને તમે જે આ એક બહુ સરસ મજાનું કામ કર્યું છે, એમાં હું લગભગ 2-3 પૂરા થયા પછી આવી ગયો હોઈશ, કારણ કે FYના એક પણ બચ્ચાઓ નહીં હતા. એટલે પછી મને અહીંયા આવવું ઉચિત લાગ્યું અશ્વિન સાથે, અને મેં આવ્યા અહીંયા આગળ. અને મને ખરેખર આનંદ થયો, કારણ કે મારો કોન્સેપ્ટ જુદો પ્રકારનો હતો, પણ અહીંયા આવીને આ કોન્સેપ્ટ જુદો હતો કે ભાઈ આ રીતે પ્રેઝન્ટ કરતા હતા બાળકો. પણ મને જે સમજાયું આ 15 પ્રોજેક્ટ, એ તો બેન એમનું પોતાની વાત કરશે જ, કોમેન્ટ કરશે અંદર, પરંતુ મને જે સમજાયું ને તેની અંદર એક વસ્તુ નક્કી છે કે 3 જ શબ્દ જો જીવનમાં ચરિતાર્થ થઈ જાય ને તો તમારે વેદ, પુરાણ, ઉપનિષદ, શ્રીમદ ભાગવદ ગીતા, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, કશું જ, ગરુડ પુરાણ, કશું જ વાંચવાની જરૂર નથી. માત્ર એક મનુષ્ય તરીકેનું જે જીવન આપણે પ્રાપ્ત થયું છે ને, એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કાયદા કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે એક જ વાત કરવા જેવી, તે એ છે વિચાર, વાણી અને વર્તન, મન, કર્મ અને વચનમાં એકતા આવી જાય ને તો કશું જ કરવાની જરૂર નથી. પણ સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાની પણ વાત કરી, ડ્રગ્સની પણ વાત કરી, બધી જ વાતો તમે અલગ અલગ રીતે આવરી લીધી. મેસ્લોની પણ થિયરીઝ લઈને આવ્યા.
રાઈટ. એટલે જો આટલું થઈ જાય ને તોય નબ છે. પણ હું ચોક્કસ એક સંદેશ આપીને મારી વાતને પૂર્ણ કરીશ કે આજથી એવું નક્કી પણ ન કરી શકીએ આપણે કે જે હું વિચારીશ તે જ બોલીશ અને જે બોલીશ તે જ કરીશ. અઘરું કામ છે. કારણ કે સામાજિક સાંપ્રત પરિસ્થિતિ વિચાર જે આવે છે તે મુખ દ્વારા પ્રગટ નથી કરી શકતા, અને મુખ દ્વારા જે પ્રગટ કરીએ છીએ તે આચરણમાં નથી મૂકી શકતા. અને મેં તમને પહેલા જ કહ્યું હતું કે તમે જે બોલો છો એ કમિટમેન્ટ આપો છો તો તેને આચરણમાં મૂકો, અને જો આચરણમાં નહીં મૂકો તો ખાલી બોલવાનો કોઈ જ મતલબ નથી. તો આજના આ પ્રસંગે ખરેખર આપણા બે નિર્ણાયકોને આપણે પ્રાપ્ત કરીને ફરી પાછા નિર્મળાબેનને એ જ FY એ જ SY એ જ TYના ક્લાસીસ ફરી પાછા યાદ આવે. અને મેં મીરા પ્રેઝન્ટ કરતી ત્યારે કે મૂકવા તમારે તો ડીડી ગર્લ્સવાળી જ છે પૂરી મૂકું, અને મીરાએ જોગાનો જોગ ઉલ્લેખ પણ કર્યો. એટલે ડીડી ગર્લ્સની ઘણી બધી દીકરીઓ સીધી અહીંયા નિર્મળાબેન મારી પાસે મોકલે છે. એ વાતનો ખરેખર મને આનંદ છે. અને નિર્મળાબેન અમે નાસીપાસ નથી કરતા, એમને હું પૂરેપૂરું પ્રોત્સાહન આપું છું અને મારા બાળકોને બને એટલી તક આપવાનો પ્રયત્ન કરું છું કે લોકો સારામાં સારું પ્લેટફોર્મ પ્રાપ્ત કરે અને સારામાં સારું ગ્રેડ પ્રાપ્ત કરે. અને છેલ્લી બે વાત કે એક તો ગઈકાલે સ્વામી વિવેકાનંદ જયંતિ ગઈ એની શુભેચ્છાઓ. આવતીકાલે મકર સંક્રાંતિની જાહેર રજા છે, એટલે TYના ક્લાસમાં હમણાં જ કહીને આવ્યો કે પતંગ જે હાઈટ ઉપર જાય તે હાઈટ ઉપર તમારી પ્રગતિ જાય તેવી ઘાટા કોલેજ પરિવાર વતી શુભેચ્છા પાઠવું છું. અને બંને નિર્ણાયક મિત્રોને ઘાટા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.